બમરોલી ખાતે ડુંડી યુવક મંડળ ટ્રસ્ટ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી મહાકાળી માતાજીનો 32મો પાટોત્સવ ઉજવ્યો હતો। સુરત બમરોલી ગામે આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિરનો 32મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં મંદિરેથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ડુંડી યુવક મંડળ ટ્રસ્ટ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી મહાકાળી માતાજીનો પાટોત્સવ ઉજવ્યો છે। શ્રી મહાકાળી માતાજીને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા। માતાજીને અન્નકૂટ ભરવામાં આવ્યો હતો। મંદિર અને કુંડને રોશનથી શણગારવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ નીરલ કુમાર મોહનભાઈ પટેલ પરિવાર દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। જય માતાજી। આજ રોજ અમારા વડોદ ગામના ડુંડી ફળિયામાં મહાકાળી માતાજીનો 32મો સાલગીરી મહોત્સવ હોય ખૂબ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે અને આજના મહાપ્રસાદના દાતા શ્રી નીરલ કુમાર મોહનભાઈ પટેલ પરિવાર તરફથી મળેલ છે અને આ કાર્યક્રમ આવી રીતે આગળ પણ થતો રહે એવી માતાજીને પ્રાર્થના છે। જય માતાજી। આજે કેટલા લોકો પ્રસાદનો લાભ લેવા? 1000 માણસ। અને આ વખતે ભક્તોમાં કેટલો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો? ઘણો બધો માહોલ છે, તમે જોઈ રહ્યા છો સામે ને ઘણો બધો એવો માહોલ છે ને આવી રીતે આગળ પણ ઉત્સાહ ઉમંગથી આવી રીતે સાલગીરી ઉજવાતી રહે તો એવી માતાજીને પ્રાર્થના છે।